નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયોરિયાણામ, નમો વજ્જાણામ, નમો લોહી સવ સહુણ એસો પંચન મુક્કારૌ સવ પાવપણાસણો મંગલાણંચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. 1977ની મારું નામ કચરાભાઈ છગનભાઈ પટેલ, વાઘરોટા, તાલુકો પ્રાંતિજ. 1977 સુધી હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર, મને નોકરી મળતી નહીં અને બધું આખું વિપરીત પરિસ્થિતિ હતી. કૂવાની અંદર પાણી થાય નહીં, મોટર એન્જિન તૂટી જાય, ચોદીના દાગીના વેચી દીધા, બધું સાફ થઈ ગયું આખું ઘર લગભગ. પછી મારી ઉંમર 30 વર્ષની થવા આવી તો સુધી મને કોઈ જોબ મળે નહીં. મારું નામ પણ એમ્પ્લોયમેન્ટમાં હતું, એ પણ કેન્સલ ગયેલું. તો મણિભાઈ કરીને હતા, એમને મારું નામ ચાર્જિંગ કર્યું અને મારો ઓર્ડર મોડાસાથી અઠવાડિયામાં આવી ગયો. એ ઓર્ડરની અંદર મને 6 માસની નોકરી મળી. તો કહ્યું કે 6 માસની ખેતી વેડફીને પાછું ફરીથી ચાલુ કરવું, એના કરતાં મારે નોકરી કરવી નથી. એટલે મારે બેન હતા, મોટા બેન ભીખીબેન, એક દિવસની સરકારી નોકરી પણ છોડવાની નથી, હું તમારા ઘરનું બધું કામ સંભાળી લઈશ. અને એમને દબાણ કરીને મોકલ્યો મને. પણ 6 માસ સુધી નોકરી હતી અને એ દરમિયાન વીવી આરેકર સાહેબને કરીને બરોડાથી બદલી થઈને આવ્યા. એમને એ બજારમાં જાય તો પણ મારે એટલી લાલચ હતી કે મને આ કાયમી નોકરી કરી આપું, એટલે હું એમના પાછળ ફર્યા કરું. એમના ચા પાણી નાસ્તોનો ખર્ચો હું કરું એવું મારી મનમાં ભાવના, પણ એ હાથ મૂકવા ના દી, પૈસા એ જ આપ્યા કર્યો. એમના છોકરાને ગોળી જુઓ, ચોકલેટ જુઓ તો પણ એ પૈસા ફટફટ કાઢી નાખ્યું. ઘઉં સાફ કરવાની બોડી હોય તો પણ મજૂર કરી દી. એટલે મને એમ થાય કે અમને નીચે જમીન ઉપર આકાશ, કોઈ પ્રોપર્ટી નહીં, કંઈ નહીં, અને આટલું સુરવીરપણું કેમ છે એ મને બહુ ટચ કરી ગયું મગજ ઉપર કે વીવી આરેકરનું. એટલે મેં એમને પૂછ્યું કે સાહેબ તમે આટલા બધા આનંદમાં છો, મારે તો કરોડો રૂપિયાની જમીન છે, કૂવા છે, છતાં પણ આનંદ આવતો ન હોય ને, તો આનું રહસ્ય શું છે? તો એમને મને દાદા ભગવાનના સીમ જયકારો 1977માં આપ્યો અને આ મંત્ર મેં ચાલુ કર્યો. અમારા ઘરના મધર ફાધરે પણ આ મંત્ર ચાલુ કરી દીધો. બસની અંદર હું જે માણસો મળ્યો એને હું કહું કે ભાઈ દાદા ભગવાનના સીમ જયકારો બોલો, તમારું બધું દુઃખ ગાયબ થઈ જશે. અને આ 1977 ત્યારે આ વસ્તુ ચાલુ જ રહે. અમારા ઘરની અંદર છોકરા અને મારા મિસિસ ને મારા બા ને બાપો આ જ મંત્ર બોલ્યા કરતા બધા જ. એ નોકરી હતી મોડાસા અને આખું ફેમિલી હતું ઘેર. હું એકલો જ મોડાસા હતો, બાકી આખું ફેમિલી ઘેર જ હતું. એટલે પછી અમારા સગા સંબંધમાં બધાને ખબર કે આ દાદા ભગવાનની ભક્તિ કરી છે. એટલે લખા દાદા એક હડિયોલના છે, એ અમારા તો આવેલા ગામમાં અને એમને કીધું કે ભોણાભાઈ તમે જેની ભક્તિ કરો છો દાદા ભગવાન, એ હડિયોલની અંદર આવવાના છે અને 3 દિવસનું તમને આમંત્રણ છે. તમારા 15-20 જે સભ્યો હોય એમને લઈને આવજો, જમવાની રહેવાની 3 દિવસની વ્યવસ્થા છે. તો મેં તરત જ મોડાસાથી ઘેર આવ્યો અને મારા મધરને ફાધરને કીધું કે તમે જાઓ તો જ રહેવાનું. એટલે મારા મધર એવું કહે કે આપણે તો જઈએ ને ખાઈએ તો કોઈ કહેશે એમ કાં તો ખાવા આવે છે, હું કંઈ કોઈની પરવા કર્યા વગર તમારે તો જ રહેવાનું. હું ઘેર વાસીદું ભરી દઈશ, મારા ફાધરને રોટલા કરીને ખવાડી દઈશ અને હું તો આવીશ. એટલે છોકરાને બધાને તો મોકલી દીધા. હું મારા ફાધર ઘેર હું બળદનો ચાર પૂરો કરી અને એમને ખવાડી રોટલા કરી અને પછી સીધો હડિયોલ જતો રહેતો. આ રીતે 3 દિવસ ઘરે અમે. એટલે હું મંડપમાં જ એમનો લાભ લીધેલો અને એમના રહેઠાણ ઉપર ગયેલો નહીં, કારણ કે મારે ઘરનું વાસીદું બધું કરવાનું હતું. એટલે પછી તો આ 3 દિવસ પૂરા થઈ ગયા. હા 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 બસ. હા 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 હા
મને તો સાહેબ આ દાદા ભગવાનના સિંહ જયકાર હું 3 વર્ષ બોલ્યો અને મને તો એમ જ હતું કે આ પરમાત્મા જ છે એમ. પરમાત્મા સિવાય અમારા આખા ઘરનાને એક જ હતું કે આ ભગવાન જ છે, દાદા ભગવાન જ છે, એ 14 લોકના નાથ છે. અને એમને મેં જોયા અને ફૂલ આનંદ થઈ ગયો. પણ એમના જોડે જવું કેવી રીતે, એટલે ભય હતો. છતાં પણ હું બધા ફરીને એમના પગે માથું ટેકવી અને પાછો આવતો રહ્યો. અને આ વસ્તુ ગઈ. જય સચ્ચિદાનંદ.